બોલ સદગુરુ ભગવાન સત્ય સનાતન ધર્મ महाराज पधार हरि पूज्य श्री महाराज सद्गुरु मागो प्रेम प्रसाद दया करी सतगुरु दाता मोक्षदा सतगुरु दाता मोक्षदा जाहिर जगमादा एक चरणे गया आओ पद शरण गए
સતગુરુની કૃપા થકી એ પ્રગટે જ્ઞાન પ્રકાશ રવિ ઉગે રજની ટળે એમ હોવે આચારામ બાપા એમનો દેહ જે પ્રકૃતિમાંથી પ્રગટ થયો છે એ પ્રકૃતિમાંથી બાકી પાંચારામ બાપા વ્યક્તિની અંદરથી વ્યાપક થઈને આપણા સામે પ્રગટ છે. એ વ્યક્તિ અસ્તિત્વ મટી ગયું પણ વ્યાપક અસ્તિત્વ પ્રગટ થયેલું છે, જેને આપણે હજારાતના ધણી કહીએ. 500 મનુષ્ય ભેગા થાય એટલે એના હાથ કેટલા થાય? અને એની અંદર તત્વ કેટલા હોય? ભારત તત્વ એક જ તત્વના હજારાત છે. આ બધા શું છે? મને તો પાંચારામનું સ્વરૂપ દેખાય છે, કારણ કે જે આંબાના ગોટલાની અંદરથી આંબો થાય છે, એ બીજ જે વાઈન ગયા છે બાપુ પાંચારામ બાપા જે બીજ વાઈન ગયો છે સાહેબ, આ બધો એનો મહિમા છે સાહેબ, એનો મહિમા છે. એટલે એક નહીં અનેક સ્વરૂપે પરમાત્મા પાંચારામ બાપા જે પ્રગટ છે. અને શરીર છોડવાની વાત આપણે વિચારીએ તો શરીર સંત સદગુરુના વચને વરે એટલે એનું શરીર છૂટી જાય. તન મન ધન શીશ અર્પણ કરે એટલે શરીર એ દિવસે જ છૂટે છે. પણ એને પૂરેપૂરો શું છે? સદગુરુના શબ્દ ઉપર ભરોસો હોવો જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ, અને પોતે બોલે એ વચનને પાળવું. વચનનો મહિમા બહુ મોટો છે. તો આજ પાંચારામ બાપાએ જે કંઈ જીવન જીવ્યા એ જીવન આપણી સમક્ષ આપણી દ્રષ્ટિમાં જ છે, જે કોઈ છે આજે. અને જ્યારથી સદગુરુના પંજા માથે પડ્યા છે ત્યારથી સાહેબ કોઈ પણ સંત હોય, પાંચારામ બાપા હોય તો કોઈ પણ સાહેબ જેને પંજા માથે હોય ને એને ઊંઘ ના એને કીધું ગોરખ જાગતા નર સેવી અને મળે નિરંજન એ જે સાહેબ સ્વપ્નમાં જાગતો હોય બધી જગ્યાએ જાગતો એની ચારે અવસ્થાઓની અંદર એની જાગૃત થઈ ગયા. એટલે કીધું જાગ્યા સોનલ પરમ પદ પાયા ઊંઘેલા જન્મ. જે જાગ્યા છે એ પરમ પદ. આપણે શું છે જે મૌન નિંદ્રાની અંદર સુતેલા છે ત્યાંથી કાઢે. બાકી શરીર થાકે એટલે એને આરામ તો આપવો જ પડે. મોબાઈલમાં એ ચાર્જિંગ ખતમ થઈ જાય, આખો દિવસ વાપર્યો એટલે મોબાઈલ ચાર્જિંગ પતી જાય, બને થઈ જાય. પણ એમ ચાર્જ થોડુંક હોય ને ચાર્જિંગમાં મૂકી દે એટલે ફરીથી પાછું 100% ચાર્જિંગ થઈ જાય. આપણું શરીર આખા દિવસથી એનર્જી ખૂટી જાય તો રાત્રે આરામ કરો એટલે પાછું સવાર પાવરફુલ થઈ જાય. બાકી સંત ઊંઘે નહીં. એક પરમાત્મા ના ઊંઘે અને એક સંત ના ઊંઘે. કારણ કે સંત એ પરમાત્માનું સ્વરૂપ જ છે. એક નિર્ગુણ નિરાકાર છે, એક સગુણ સાકાર છે. પાંચારામ બાપા કોઈ વ્યક્તિ જ નહોતા. પાંચારામ બાપા એક પરમ પુરુષ હતા, જેને અવતારી પુરુષ કહેવાય, જે જાગેલા પુરુષ છે. એટલે એ તત્વમાં જીવન જીવ્યા અને તત્વને તત્વ સમર્પણ. એવા મહાપુરુષના પંજા જો આપણા માથે પડ્યા હોય સાહેબ તો સાહેબ કાલે એ ના થવું જોઈએ કે આજ પાંચારામ ગયા બાપા શરીર છૂટ્યા પછી અંધારું થાય. અને મને ભરોસો છે કે જે મહાપુરુષો છે પહેલા તો એમના પરિવારની અંદર જાગૃતિ છે. હું ઘણી વખત બાપાના મંત્રમાં ગયો છું, ત્યાં આગળ નવા મકાન નરોડા રાખ્યા હતા, એ આગળ ગયા હતા. પણ જોઈએ તો સાહેબ નાના નાના છોકરા વહુઓ બધા તે આખું પરિવાર એટલું બધું આની અંદર રંગાયેલ છે સાહેબ. અને સાહેબ
આપણા બાળકોની અંદર આપણે પહેલ નહીં પાડીએ તો કોણ પહેલ પાડશે? આપ અધિકારી છો. આપણા સંતાનના આપણે અધિકારી છીએ. આપણા સંતાનને આપણે શિક્ષણ નહીં આપ્યું, નહીં વારીએ તો બીજો કોણ અધિકાર છે? પાડોશી કદાચ છોકરું આપણું ભૂલ કરે, પાડોશી લાફો મારીએ ના મારી શકે. આપણે ઝઘડો કરીએ આપણે જ મારવો પડે. એને પહેલ પાડો. એ કાલ હીરો છે સાહેબ, કાચો હીરો છે, પણ કાલનો એક મહાન પુરુષ છે. અને અંદર મહાપુરુષ પરમાત્માએ ખુદ શરીર ધારણ કર્યું, શરીરને પ્રગટ કરીને પોતે તારો ઘડનારો ઘટડાની એ પોતે જ શરીર ઘટના ઘડે, ઘર ઘડી, ઘર બનાવીને એ પોતે ઘરમાં રહેશે. હવે એની અંદર શું કચાશ હોય છે? પણ જ્યારે ગાફીર મન સંગતની અંદર, ખરાબ સંગતમાં આવે છે, ત્યારે સાહેબ એ નીચી કક્ષાએ જતું રહે છે અને એનું જીવન આખું નીચે જતું. એમાં આત્મા બગડે નહીં. કોઈ પણ મહાપુરુષોએ કીધું છે તો ભટકેલા મનની બાવાજી બાપા પ્રજાપતિ એમણે વાત કરી, ભટકેલા મનની બાવાજી ભૂલોને સુધારો, સમજણના સોટે અમને લેજો. એવું કીધું કે આત્મા ભટકેલ છે, ભટકેલા આત્માની ભૂલ સુધારો. આત્મા તો જેમ છે એમ જ છે, નિર્લેપ છે. એ જન્મે નહીં, મરે નહીં, જાય નહીં, આવે નહીં. એને કોઈ આદિવ્યાધિ કે ઉપાધિ ત્રિવિધિના તાપ એને ના મળે. એ ત્રિવિધિના તાપ જલે કોના માથે જલે? જે જીવ દશાને પામેલો છે એના માથે. પણ સદગુરુ ચરણે ગયા પછી જે સ્વરૂપની પ્રાપ્તિ કરે, પોતાના સ્વરૂપને પામે છે અને જીવ દશા છોડી અને શિવ દશાને પ્રાપ્ત થાય છે. એને સનાતન ધર્મ કહેવાય. જીવ શિવની એકતા થાય એનું નામ સનાતન. જીવ શિવને મળી જાય એનું નામ જ સનાતન. ભલે આપ પૂજ લીધા પછી તરત ના તમને અનુકૂળ આવે, ના સેટિંગ થતું હોય, ના તો અભ્યાસ કાચો પડતો હોય તો અભ્યાસ લેવો. દીકરીના પરણ્યા પછી સાસરે જાય તો એને સાસરા પોતાના પતિનું ઘર માંડવું પડે, ઘરમાં રહેવું પડે. અને રહેવા માટે સમરણ કરવું પડે. આપણને કે અમારે સમરણ કોના કરવા? પત્ની આપણી દીકરી કોનું સમરણ કરે? કોનું સમરણ કરે? ઘરવાળાનું સમરણ કરે. એટલે આમાં કહેતા ફરે અમારા ઘરવાળા છે, અમારા ઘરવાળા છે. અહીં નક્કી થઈ જાય હૃદયમાં, એ નક્કી થઈ જાય. આમ નક્કી થઈ જાય. સીતાજીને પૂછવામાં આવ્યું હતું કે ભાઈ આની અંદર બે ભાઈઓ ઉભા હતા, લક્ષ્મણ ને રામ. આની અંદર તમારા ઘેરથી કોણ? તો એમણે એમ ના કીધું કે રામ મારા ઘેર. એમણે કીધું કે ઓલા લક્ષ્મણ ઉભા ને એમની બાજુમાં છે, એ મારા. વિવેક એક ઈશારામાં વાત થઈ ગઈ. શું થઈ ગઈ? એમ જે પતિના ઘરને વરે, પતિને વરે સાહેબ, એને ફરજન થાય ને પણ અભ્યાસ જોઈએ, રહેવું પડે. એના ઘરની રીતો ભાતોમાં આવવું પડે. આગળ વિવેક જોશે, મર્યાદા જોશે. કબીર સાહેબે કીધું કે બહુ સરસ વાત કરી છે. પહેલા જન્મ્યા મેં, ફિર જન્મ્યા બડા ભાઈ, ધામ ધૂમ સે બાવા જન્મ્યા, ફિર જન્મી મોડી. પહેલા વિચાર આવે, સદગુરુ ધારણ કરી એટલે વિચાર આવે. વિચાર આપણો પવિત્ર થાય. શું થાય? વિચાર તો પહેલા કરતા, ગુરુ નતા કરતા, વિચાર નતા કરતા હતા, પણ લોકોને ખાડા ઉતારવાના વિચાર કરતા, કોકનો ઉભેટ બનવાના વિચાર કરતા. હવે લોકોની ઉભેટો ખહેડવાનું, ખાડા થયા પૂરવાના, પરિવર્તન થઈ જાય, વિચાર બદલી જાય. એટલે પહેલા વિચાર બદલાય. સત્સંગમાં એ તો વિચાર બદલાય નહીં. આ પહેલો જ વિચાર આવે કે ભાઈ આ બાપાનું આમંત્રણ છે, વિનુભાઈનું આમંત્રણ છે, તો આપણે જવું પડશે. તો પહેલો વિચાર આવે, દ્રઢ સંકલ્પ થઈ જાય. એ વિચાર પરિપક્વ થઈ જાય એટલે તમારે શરીર કાર્યરત થઈ જાય.
વિચાર પરિપક્વ થઈ જાય, દ્રઢ સંકલ્પ થઈ જાય એટલે તમારી ઇન્દ્રિયોનું આખું શરીર કાર્યરત બને, એ તરફ કલ્યાણ કરે. એટલે વિચાર પહેલા મજબૂત થાય. પહેલા જન્મે એને વિચાર, ફિર જન્મમાં બડા ભાઈ, પછી વિવેક આવે. આપણને વિવેક આવો ને, સદગુરુનો બોધ લીધો, જ્ઞાન થયા પછી શું આવે? વિવેક આવે. વિવેક આવે. વિવેકનો મતલબ શું થાય? વિવેક એટલે સાર અસાર વસ્તુનો વિવેક થાય. જેમ દૂધ હોય અને દૂધમાં પાણી વેડીને હંસને આપો પીવા, હંસને પીવા આપી આપો, તો સાહેબ હંસ દૂધ પી જાય અને પાણી પડે, અને આપણને પાણી દૂધ ભેગું કરીને આપ્યું, આપણે પાણી બે હાબેડી આપણે, કારણ કે કળા નથી ખબર જુદું કરવાની, ખબર નહીં આપણને, વિવેક નહીં આપણી જોડે, એટલા માટે આપણે બે હંગાત પીએ. એટલે સમજવાનું ઉદાહરણ તરીકે છે કે દૂધ, હંસ દૂધ પી જાય, પાણી પડી રાખે, એ એક ટેકનિક છે હંસની અંદર. એની લાળ એવી હોય છે કે પાણીમાં દૂધમાં લાળ નાખે ને એટલે દૂધ ફાટી જાય, ફાટી જાય એટલે ફોદા થઈ જાય, એટલે ફોદા થઈ જાય દૂધ, અને પાણી પડી રહે ત્યારે જાય. એમ આપણને ગુરુ મહારાજ શું છે કે વિવેક શીખવાડે. એટલે દૂધ ને પાણી, જેનો મતલબ શું છે? પાણી છે ને દૂધ છે એ તત્વ છે, એ આત્મ તત્વ છે, અને શરીર છે જળ છે, બરાબર? એ પાણી છે. હવે જળ શરીર છે એ અસાર છે, અને જે પરમ તત્વ આત્મા છે એ સાર વસ્તુ છે. તો સાર અસાર બે વસ્તુ આપણને સદગુરુ મહારાજ પ્રત્યક્ષ કરાવે, ઝાંખી કરાવે, એનું જ્ઞાન કરાવે. પછી આપણને બોધ થાય ત્યારે વિવેક આવે. વિવેક આવે એટલે સાર અસાર વસ્તુનું વિભાજન થઈ જાય, એ જુદું થઈ જાય. પછી સાર ગ્રહ રહે, પોતા દિए ઉડાય. સંત हमारे ऐसे હોય जैसे सुख समान. સંત કેવા હોય? જેને સદગુરુના પંજા લાગે હોય સાહેબ, સંત બની જાય. ત્યારે પણ પંજા હોય તો રાખા હોય. સંત हमारे ऐसे હોય जैसे सुख समान. सुख સમજે પડે? હા, આપણે લગ્નમાં પીએ એનું સુખ નહીં, સુકડા સમાન. संत हमारे ऐसे हो जैसे सुख समान. क्षार क्षार ग्रह रहे, पोता दिए उड़ाए. બેનો આ હુકડામાંથી ઝાટકતા હોય તો બોલો દાણા ચાની બાજુ લઈ જાય, એમની બાજુ આમ આમ નીકળી જાય, કચરા પછી આમ, પછી થોડાક વધારાના ના જતા હોય ને આમ હટશે, જાઓ તમારું કામ નહીં. संत हमारे ऐसे हो जैसे सुख समान. क्षार क्षार ग्रह रहे, पोता दिए ઉડાય. તો પોતાને ઉડાડી દેવાના છે. એટલે આપણને સાર અસાર બે વસ્તુનું સદગુરુ જે જ્ઞાન કરાવ્યું. હવે નક્કી કરવાનું કે આપ કઈ વસ્તુને સ્વીકારો છો. આપ જડને સ્વીકારો છો યા ચેતન? કોનું સ્મરણ કરીશું? હમણાં મારા બહુ સરસ ભજન કોને ગુરુજી ભજન કોના કરીએ, કોનું સ્મરણ કરીશું? આપ પોતાનું ભજન કરવાનું. આપ પોતે કોણ છો એનો વિચાર કરી લો, અને એનું વિવેકમાં લાવી સાર વસ્તુ ગ્રહણ કરી લો. આપ છો કોણ છો? આપણે સાહેબ પ્રજાપતિ છીએ, કોઈ બામણ છે, કોઈ ઠાકોર છે, કોઈ દરબાર છે. સાહેબ એક લેબલ ખાલી મારી દીધું છે. 50 વર્ષનો અભ્યાસ થઈ ગયો, આજ નક્કી થઈ ગયું કે અમે દરબાર છીએ અને ઠાકોર છીએ. હવે એ લેબલ ઉખડતું નહીં સાહેબ, ગમે તેણે મારી છે પણ મારી દીધું છે, એ હવે ઉખડતું નહીં. હવે સદગુરુ મહારાજ મારે છે કે આપ આત્મા છો, પ્રજાપતિ નહીં, વાળંદ નહીં, દરબાર નહીં. તો સાહેબ એ લેબલ નહીં છોડ. હા, તમે જો એક ક્ષણ ખાલી સમાજના વ્યવહાર પૂરતી વાત હતી, એ ફિટ થઈ છે. જે સાર વસ્તુ છે એ સાહેબ પકડાતી નથી. આજે 40 વર્ષ થઈ જાય, 20 વર્ષ થઈ જાય, બોધ લીધે સાહેબ આપણા અંદર જરા કે ફરક ના પડતો તો ધિકાર છે આપણા જીવનમાં. સદગુરુ છે સાહેબ, આપણા માથે સદગુરુ છે, સદગુરુના પંજા છે સાહેબ. તો સાહેબ જાગી જવું પડે. જાગો લોકો, મત સુવો, મત કરો નીંદ સે પ્યાર. સપના જૈસો રહે કો એસો હે સંસાર. કેવો સંસાર છે? એક સપના જેવો છે. આંખ ખુલીને સાહેબ બધું છૂટી જતું હોય છે.
કોઈ પણ વ્યક્તિનું બરાબર, ચલો મારું શરીર છૂટી ગયું તો મારી જોડે જેટલી સંપત્તિ મારી માન્યતાની છે એ બધી છૂટી જશે કે નહીં? એ મારે છોડવી પડે, છૂટી જાય, એક ક્ષણની અંદર છૂટી જાય છે. તો સાહેબ આપણને સદગુરુ મહારાજે કીધું કે ભાઈ આ પહેલા મેં જન્મ્યા, ફીર જન્મ્યા બડા ભાઈ, પછી આપણી અંદર વિવેક આવે તો સાર વસ્તુ પકડી જવી જોઈએ. એ સાર વસ્તુ શું ગુરુ મહારાજે આપણને બતાવી છે? સારનું સ્મરણ કરો. અસારનું શું સ્મરણ કરીએ? અસારનું તો 50 વર્ષથી કર્યું છે સાહેબ, એની અંદર આપણને બીજું કાંઈ મળી નહીં, કેવળ આદિ જાતિ ઉપાધિ જ મળી છે. લાય તો ઘરો ઘર લાગી, સંતો ક્યાં ઉગરો ભાગી, લાય ઘરો ઘર લાગી છે. જેને બોધ નહીં લીધા, જે સદગુરુના ચરણમાં પડ્યા નહીં રહ્યા ને સાહેબ, એના ઘરની અંદર હાથ પણ અંધારા. એટલે કબીર સાહેબે કીધું કે જલતી હુઈ આઈ બાદલી, બરખ ન ડકી અંગાર, कहत कबीर सुन मेल भालो, अब उठो करवा छोड़ी. जलती हुई आई बादली, बरखन लगी अंगार, उठ कबीरा दूर जाता जट है संसार. आखो संसार થળકી ગયો છે ત્યારે. એટલે હા, વ્યવહાર પૂરતી વાતો વ્યવહાર પૂરતી રાખો, અહીં ફિટ ના કરશો, હૃદયમાં ફિટ ના કરશો, હૃદયમાં ફિટ ના, હૃદયમાં સદગુરુને ફિટ કરો, સદગુરુના જ્ઞાનને બોધના અનુભવને ફિટ કરવો છે. અને એ રેણીની અંદર આવો તો પહેલા જન્મ છે વિચાર, પછી વિવેક આવશે. વિવેક, વિવેક એટલે સાર અસાર વસ્તુને જુદી કરીને સારને ગ્રહણ કરી લ્યું, એનું નામ વિવેક. અને આ વિવેક આયા પછી કીધું કે ધામધૂમ સે બાવા જન્મ્યા, પછી ત્રીજા વખતે પિતાજીનો જન્મ થાય. જો કે આમ થોડી ઉલટવાણી લાગે આપણને. હા, ધામધૂમ સે બાવા જન્મ્યા. બાવાનો મતલબ લહેરા, વિચાર, વિવેક અને પછી વ્યવહાર. અભ્યાસ હોય તો પડા રહે દરબાર में ધક્કા ધણી કા ખાય, ધણીનો ધક્કો ખાવ એટલે અભ્યાસ. કબ હુક લહેર દરિયા ઉઠી તો બેડા પાર હો જાય સાહેબ. ક્યારેક એક ઠોકર, એક લહેર આવશે ને એની અંદર આપની બાર. તો ધામધૂમ સે બાવા જન્મ, પછી વૈરાગ વૃત્તિ આવશે સાહેબ. કોઈ વસ્તુ છોડવી ના પડે, એટલે છોડે ને એને જુલમ કરે, શું કહેવાય, એક હિંસા કરી જશે. તમારી ઇન્દ્રિયોનું દમન કરી રહે. ઇન્દ્રિયોનું દમન કરવાની જરૂર નથી સાહેબ, આપોઆપ છૂટી જાય. વ્યસન હોય, સમજાય કે બીડી ના પીવાય એટલે આપોઆપ છૂટી જાય. તમને સમજણ પડી જાય. હા, તમને સમજણ પડે. હા, બરોબર. અને જે દાડ આપણે બોલો સમજણ પડે કે ભાઈ આ પોદરા પગ પડી જાય, બગડ્યું તો હવે એલર્ટ થઈ જાય ને કે આનું બધું બગડે એમ શકે. ભગવાને બુદ્ધિ આપી છે તો ના પડવો જોઈએ સાહેબ. અને છતાંય તે પગ પડે તો એકવાર ભૂલ થઈ જાય. ઓશોજીએ બહુ સરસ વાત કરી કે ભૂલ હોગી, મનુષ્ય હે, મનુષ્ય ભૂલના પાત્ર. માણસ એ ભૂલના પાત્ર છે, માણસ માત્ર ભૂલના પાત્ર. ભૂલ થશે અને થવી જોઈએ, પણ એક ही ભૂલ દોબારા નહીં હોવી જોઈએ. એટલી બધી પીઠ વાત કરી. એક બાજુ છૂટ આપીને એક બાજુ તરત પકડી લીધા. એક ही ભૂલ દોબારા નહીં હોની चाहिए. એક વાર પગ બગડ્યો, આપણે પોદરા પડી ગયો, ભૂલ થઈ ગઈ કે ના જોવામાં એટલે બગડ્યો. એક વાર ઠોકર વાગી, ના પકડી ગયો, ભૂલ થઈ ગઈ, પણ પછી જાગવું જોઈએ નહીં. વળી પાછા બીજે ઠોકાઈએ, વળી પાછી જે ભૂલ તો સાહેબ આ. પછી એમને કીધું ઓલા મૂર્ખા નથી, મોતી પડ્યું મેદાનમાં, મૂર્ખા બોલ્યાના શું કરે સાહેબ? અવસર રૂડો મળ્યો છે, આવો સાહેબ તમે જો તો ખરા કેવું. પાંચારામ બાપાની કમાણી જુઓ સાહેબ, કેટલા વર્ષોથી બરોજેદાર બોલ્યો તારથી ટુકડો અને ભજન અવિરત ચાલતું રહેશે સાહેબ. આની અંદર ઘણા ખર્ચા થતા, પણ સાહેબ પૂરણ હારો ભરે. પણ હા, એક વાર બે સત્સંગની અંદર સાંભળ્યું તો સંત મેરાવડાની અંદર જોયું, કોઈએ સત્સંગ કર્યો કે ભાઈ ભગવાને આપ્યું છે એટલે વાપરે, આપ્યું છે એટલે વાપરે. પછી બીજા મહારાજે પાછો સત્સંગ એના પર વાત કરી કે આપ્યું છે એવું વાપરે, આપ્યું છે એટલે વાપરે, પણ એ બરોબર નથી, પણ વાપરશે એટલે આપશે. થોડું પલટાઈ દીધું, વાપરીએ એટલે. અને આ નિયમ છે, પ્રકૃતિનો નિયમ છે સાહેબ, વાપરવું પડે. ખેતરમાં આપણે ચલો વરસાદ થઈ ગયો, ખેડ કરી નાખી, પછી ગાંઠનું બિયારણ આપવું પડે કે નહીં? ગાંઠનું બિયારણ નાખવું પડે. આપે પછી ભલે બમણું આલે, 10 ગણું આલે,
આલે ખબર પણ પહેલા તો વાવવું પડે, વાયા વગર ના ચાલે વાવવું પડે એટલે પહેલી કમાણી તો કરવી જ પડે ખ્યાલ આવી ગયો એટલે હા એટલે ધામધૂમ સે બાવા જન્મ વૈરાગ જન્મ એટલે પાંચે વિષય ઇન્દ્રિયોથી વૈરાગ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ પાંચે વિષયોથી આપ ઉપરાંત વૈરાગ આપો આપા સમજણના ઘરની અંદર આપ આવી જાવ ને એટલે આપોઆપ વૈરાગ વૃત્તિ આવે કે આમાં મજા નથી 50 વર્ષથી શબ્દ આંબળ્યા કરી હજુ ઉતાર નહીં થયો 50 વર્ષથી દ્રશ્ય જોયા કરી હજુ કઈ મેર પડ્યો નહીં 50 વર્ષથી ગંધ લીધા કરી હજુ કઈ મેર પડે એની આદિવ્યાધિ ઉપાધિ છે તો સાહેબ આની અંદર આપણને ફાયદો નહીં વાત નથી કીધું કાયમ આવું નુકસાન થતું હોય દુકાન કરે કાયમ નુકસાન થતું હોય ચા સુધી ચલાવે પછી બંધ કરાવે બદલી નાખાય અરે એમ નહીં તો દેવા ઉતરી જાય વ્યાજમાં લઈ ત્યારે એટલે હા પછી એટલે વૈરાગ વૃત્તિ આવે ઉદાસીનતા આવે સંસાર ઉપરથી ઉદાસીનતા આવી જશે કાંઈ છોડવું નહીં પડે આપનું મન કબૂલ કરી લેશે કે આમાં કંઈ લેવા જેવું છે નહીં અને તરત જ એ ભજનમાં એનું મન સ્થિર થઈ જશે પછી કીધું કે ફિર જન્મી ભક્તિની શરૂઆત પછી આટલું કમ્પ્લીટ થાય પછી ભક્તિ કરવી નહીં કરવી પડે નહીં ભક્તિ આપોઆપ થતી ભક્તિ આપોઆપ થશે ભક્તિનો મતલબ શું છે કે એક કુબીસ હોય ને આપણે કોકને કહીએ કે આ કુબીસ આખી ખોલી નાખો અને મેથી કુબીસ કાઢી લાવો કુબીસની ખોજ કરવા માટે જઈએ કે કુબીસ આની મેથી કાઢવી છે તો એક એક પત્તા ઉતારતા જાઓ પછી કુબીસ જડે ખ્યાલ આવી પણ પછી પણ ઉતાર્યા પછી નક્કી થાય એક વાર તો ઉતારવા જ પડશે ભૂખે મારું ભોય સિવાડું તનની પાડું છાલ ઇતના કીએ મુજે ના મૂકે તો રોષે કરને પહેલા સોડિયા તો પાડી દે એટલે પહેલા સાર ઉતારી નાખવાનો ઉતરી જાય ને પછી હા પછી કુબીસ જડશે તમને કે કુબીસ શું હતું ત્યારે એટલે આ વાત છે એટલે ખૂબ સરસ આજનો મને દુઃખ થોડો મનના દુઃખ થયું કે બાપાની વિદાય વખતે હાજરી નથી અપાઈ શકી મનની અંદર વસવસો હતો પણ ગુરુ મહારાજે હા મને આજે આમંત્રણ આપ્યું મને કે તમે આવો મારે જવાનું હતું બધી જગ્યાએ ભજનમાં પણ એ સ્વેચ્છાએ જવાનું હતું એ મોકૂફ રાખીને કાચારામ બાપાના શિષ્યનો કોટી કોટી વંદન આ મહિમા ખૂબ ઉજાગર કરજો બાપાના સવાયા કરીને ગજબ બરાબર કહેવા પીવાનું છે નહીં બરાબર એ પ્રત્યક્ષ દેખાય છે પણ પ્રેમની સાંકળે બધા બંધાઈ જાય પ્રેમથી જોડાઈ જશો ને તો સાહેબ આની દુનિયાની કોઈ તાકાત નહીં કે જે પ્રેમથી જોડાય જુદા કરી વાણી સકે ના વર્ણવી સદગુરુ કેરા સ્વરૂપ મન બુદ્ધિ પહોંચે નહીં ઉપમા રહિત અનોપ
Hey,
Hare